નમસ્કાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વડિયામાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી પ્રક્રિયાની શરૂઆત। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે આપ પાર્ટીના 6 ઉમેદવારોએ મામલતદાર કચેરીએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા। વડિયા, હનુમાન ખીજડીયા અને દેવગામ બેઠકો પરથી ઉમેદવારી નોંધાતા રાજકીય ગરમાવો વધ્યો। આપ પાર્ટી દ્વારા કુલ 6 ફોર્મ ભરાતા ચૂંટણીમાં રસપ્રદ ટક્કર જોવા મળી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। બસ એટલે બધું નહીં નિસોરે બસ હા બરાબર બેન ઉમેદવારી ફોર્મ ભર્યું છે। હા શું નામ? રજુબેન સુખાભાઈ વાળા, સરસ, અમરાપુર। શું નામ અને શું ફોર્મ ભર્યું છે? નિર્મળાબેન દિલીપભાઈ ઢોલરિયા ઉમેદવારનું ફોર્મ ભર્યું છે। તમે બેન? જિલ્લા પંચાયત વડિયા, જિલ્લા પંચાયત વડિયા, સરસ। રમાબેન જંતી પડાયા। મારું નામ કમલેશભાઈ પાગડા। પાર્ટીએ આમ આદમી પાર્ટીએ મારા ઉપર ભરોસો જે કર્યો છે એની ઉપર હું કામ કરવાની કાયમી માટે પ્રયત્ન કરીશ ને અમારા વિસ્તારમાં ઢુંડિયા પીપળિયા, ખીજડીયા, મોરવાડા અને ખાખરિયા મારે મત વિસ્તાર આવે તમામ લોકોની અપીલ છે કે ઝાડુનું બટન બનાવીને મને વિજય બનાવો। આ તાનાશાહી સરકાર સામે હવે એક જ આપણી પાસે વિકલ્પ રહ્યો છે કે ઝાડુનું બટન દબાવીને વિજય બનાવો। આજ રોજ અમારી રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટીના અમારા વડિયા સીટના નીચે અમારી જિલ્લા પંચાયત વડિયા એની નીચેના 6 ઉમેદવાર તેમજ મારી દેવગામ જિલ્લા પંચાયત સીટના અમે તમામ કાર્યકરો સાથે આજે અમારે વડિયા મુકામે મામલતદારશ્રી ઓફિસે અમારા બધાના ફોર્મ રજૂ કરવા આવ્યા છીએ। તો અમે આશાને અપેક્ષા રાખીએ છીએ આમ જનતાને કે આ વખતે પરિવર્તન લાવો અને એ જ છે, એ માટે બીજું કોઈ વિકલ્પ નથી। એટલે આમ આદમી પાર્ટી જિંદાબાદ। ગુજરાતમાં જ્યારથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા અને નગર પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો જુવાળ ઉઠ્યો છે। વડિયા કુકાઓ તાલુકામાં વડિયા જિલ્લા પંચાયત સીટ નીચે આવતી 6 તાલુકા પંચાયતની સીટ અને જિલ્લા પંચાયત વડિયા, દેવગામ અને મોટી કુકાઓની સીટની અંદર ઉમેદવારોએ અતિ ઉત્સાહથી ઉમેદવારી નોંધાવી છે અને લોકોનો પણ એટલો પૂર્ણ સહકાર અમને મળ્યો છે અને મળે છે તે તમે આપ સૌ જોઈ રહ્યા છો। આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તન આવે જ છૂટકો છે। દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની દાદાગીરી, સરમુખત્યારશાહી અને લેભાગુ નીતિથી લોકો અને આખો દેશ ત્રસ્ત થયો છે। ત્યારે ગુજરાતમાં પરિવર્તન ચોક્કસ આવવાનું છે અને આવવાનું છે।